ચાલો, શ્રી સદગુરુદેવ સ્તુતિ. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુખાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ દોયનો, મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમંધર વિરકુંદના, ભયંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુના. દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યા વિલસે, નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે, નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. મંજુબેન. અયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે તુમ મોક્ષ ઝળકે, પર દ્રવ્ય ના તો તૂટે, રાગ દ્વેષ રૂચે ન જંપન વળે, ભાવેન્દ્રીમાં અંશમાં ટંકો કીડ, અકંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધાઝરણ ચંદ્ર તને નમો, કરુણા કારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આ દાસના જીવન શિલ્પી તને નમો, આ દાસના જીવન શિલ્પી તને નમો. ઇન્દુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી, પુરા ભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, કોયેલું રત્ન પામું મનરથ મનનો, સૂરજો શક્તિશાળી, કોયેલું રત્ન પામું મનરથ મનનો, સૂરજો શક્તિશાળી. શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો. ચલો, ગુરુદેવનું પ્રવચન નંબર 85. આગળની ગાથાઓ આવશે 22, 23, 24. વીર સંવત 2504 ભાદરવા સુદ 12 બુધવાર તારીખ 13/9/78 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી ઉત્તમ ત્યાગ ધર્મ ઉપર તથા શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા 23 થી 25 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના
19મી વખતના સંત પ્રવચન નંબર. નમો લોહી સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડારી વિજેન્દ્ર સુમંગળમ નમઃ સમય स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव निदाता। उसमें 8वां दिन है त्याग। त्याग जो शयदी मिट भोजम उवेरणम राधो संजनयम वसदी मपदेयु चाय गुणों सोहित। मुनि की व्याख्या है जिसको अपना आत्मा ज्ञान स्वरूपी आनंद उसका अंतर अनुभव हुआ हो, वो प्राण स्वरूप में अतीन्द्रिय प्रचर आनंद का स्वाद आया हो, ये मुनि की बात है। ये मुनि ने त्याग धर्म से त्याग की व्याख्या मुनि ने संसार दे भोग के तो ममत्व त्याग है। હવે જે વસ્તુની સાથે વર્તमान काम पड़ते हैं ये भोजन, तो भोजन में इष्ट भोजन का छोड़ता है। हाँ, आत्माना आनंदना स्वाद आलोक इष्ट भोजन भी छोड़ देते हैं। अतीन्द्रिय आनंदना अनुभव ने वेदन आगलो मुनि प्रिय भोजन इष्ट भोजन छोड़ देते हैं, उसका नाम त्याग। और उपकरण संबंध है उसमें राग द्वेष का त्याग। उपकरण जो है मिला उसमें राग द्वेष अनुकूल प्रति ऐसा न रखे जिसमें राग हो, ऐसा उपकरण सार। और ममत्व युवती तीन काम आहार उपकरण वस्ती तीन साथी संबंध, तो तीनों में राग का त्याग करे। મમત એવું વસ્તી, મમતનો હેતુ મોટી વસ્તી મકાન આદિ હોય તો આનંદના સ્વાદ આગળ उसकी कीमत कहीं नहीं, ये छोड़ दे वस्ती, उसका नाम त्याग धर्म कहने में आता है। त्याग नाम बाय बाय स्त्री कुटुंब परिवार त्याग ये तो है ही। संसार भोग देह का त्याग तो ममत का तो है ही, इसकी बात है। એટલે સાધુ જે થઈ ગયા છે એને આ તો બધું નથી, સ્ત્રી કુટુંબ પરિવાર તો કઈ નથી, પણ હવે વસ્તી ત્યાં મને જે રહેવાનું છે ત્યાં હશે ને, ત્યાં કઈ જગ્યાએ રહેવાનું, કે વસ્તી ભોજન અને ઉપકરણ ઉપકરણ પોતાને જે વાપરવાના પાટલા બટલા જે હોય બસ અને બસ એ ખાલી ખાવાનું એક જ ખાલી મોરબી છે ને કમંડળ બે જ. બરાબર. બીજું કઈ હોય નહીં ને. એના આત્માના આનંદ પાછળ આની કોઈ કિંમત નથી. ના એટલે મારી પાસે કમંડળ હોય, કમંડળ નો શેપ અને મહેશ જો થયો હોય સાધુ એનું જુદું હોય કે સારું હોય તો એમાં મને એ ન થાય કે મારું કેમ આવું છે. ખરી વાત છે. ભોજન આત્માના આનંદ પાછળ બધું વસ્તી right. भोजन અને उपकरण ત્રણ की साथ संबंध है तीन। तो एक प्रत्येक का ममत्व वृत्ति का आनंद का स्वाद देकर अतीन्द्रिय आनंद का स्वाद अनुभव में विशेष सुख का स्वाद आते हैं, ये भी वस्तु जुड़ देती। नाम त्याग है।
ये आठमो दिन है आज, बुधवार गाथा અહીંયા आया क्या हो जाए ऐसा अप्रतिबुद्ध स्वयं जिसका हृदय स्वयं स्वतः विमोहित हुआ ऐसा प्रतिबद्ध। આપણે આ વાંચી હતી ગાથા, આ જો આ ગાથા છે ને, ડીડ યુ સી ધીસ વન? નથી વાંચી ને? હા વાંચી જોડ ને, હા બસ વાંચવા અપ્રતિબુદ્ધ ને સમજવાનો પ્રયત્ન કરે હા અહીંથી. મહેશ છે? હા આપણે બસ ભાઈ. વાંચી નથી. હા હા હા. નથી ને, તો વાંચ્યો છો, અહીંથી વાંચીએ આપણે. તમે વાંચો રંજનબેન, મહેશ નું ખેડો. રંજનબેન તમે વાંચો. હા હા અજ્ઞાનથી ના, હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. અજ્ઞાનથી મોહિત મતિ બહુભાવ સંયુક્ત જીવ જે અબદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે. સર્વજ્ઞ જ્ઞાન વિશેષદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે અરે. જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને તું તો જ એમ કહી શકે આ મારું પૂતગલ દ્રવ્ય છે. હાજી, આગળ વાંચવું છે? બીજા કોઈને વાંચવું? હા. વાંચો ને. જેની મતિ અજ્ઞાનથી મોહિત અને જે મોહ રાગ દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો જીવ એમ કહે છે કે આ શરીરાદિ બદ્ધ તેમજ ધન ધાન્યાદિ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું છે. આચાર્ય કહે છે, સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે સદા ઉપયોગ લક્ષણ વાળો જીવ છે તે પૂતગલ દ્રવ્ય રૂપ કેમ થઈ શકે કે તું કહે છે કે આ પૂતગલ મારું છે. જો જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થઈ જાય અને પૂતગલ દ્રવ્ય જીવપણાને પામે તો તું કહી શકે કે આ કે આ પૂતગલ દ્રવ્ય મારું છે, પણ એવું તો થતું નથી. ટીકા. એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવ ભાવોના સંયોગ વસે જે અપ્રતિબુદ્ધ જીવ અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક પાષણ જેવો છે. અત્યંત તિરોબુદ્ધ ઢકાયેલા પોતાના સ્વભાવ ભાવપણાથી જેની સમસ્ત ભેદ જ્ઞાન રૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવ ભાવોને જ પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ પોતાનો કરતો પૂતગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપપણું દેખાય છે. સ્ફટિકનો તેજ શ્વેત નિર્બળ ભાવ દેખાતો નથી, તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે દેખાતો નથી. તેથી પૂતગલ દ્રવ્યને આ મારું છે એમ અનુભવે છે. જેમ સ્ફટિક પાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેક વર્ણરૂપપણું દેખાય છે,
સ્ફટિકનો નિજ શ્વેત નિર્મળ ભાવ દેખાતો નથી, તેવી રીતે જ અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છે, દેખાતો નથી. તેથી પૂતગલ દ્રવ્યને પોતાનું માને છે. એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, જેમ પરમ અવિવેકથી થોડુંક વાંચ્યું છું હવે. અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, તેવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ. જેણે સમસ્ત સંદેહ વિપર્ય અનદવસાય દૂર કરી લીધા છે અને જે વિશ્વને સમસ્ત વસ્તુઓને પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે, એવા સર્વજ્ઞ જ્ઞાનથી સ્ફોટ પ્રગટ કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવ દ્રવ્ય તે કેવી રીતે પૂતગલ દ્રવ્ય રૂપ થઈ ગયું કે જેથી તું આ પૂતગલ દ્રવ્ય મારું છે એમ અનુભવે છે. હવે કોઈને વાંચવું હોય તો વાંચો બીજા. રજનીભાઈ વાંચો. કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય રૂપ થાય અને પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્ય રૂપ થાય તો જ મીઠાનું પાણી એવા અનુભવની જેમ મારું આ પૂતગલ દ્રવ્ય એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે, પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ દ્રષ્ટાંતથી સ્પર્શ કરવામાં આવે છે. જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણી રૂપ થતું દેખાય છે, અને દ્રવત્વ એટલે કે પ્રવાહીપણું જેનું લક્ષણ છે એવું પાણી લવણ રૂપ થતું દેખાય છે. કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે, અર્થાત તેમાં કોઈ બાધા નથી. તેવી રીતે નિત્ય ઉપયોગ લક્ષણ વાળું જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી, અને નિત્ય ઉપયોગ જડ લક્ષણ વાળું પૂતગલ દ્રવ્ય જીવ દ્રવ્ય થતું જોવામાં આવતું નથી. કારણ કે પ્રકાશ અને અંધકારની જેમ ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે. જડ ચેતન કદી પણ એક થઈ શકે નહીં. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જવળ કરી સાવધાન થા, અને સદ્રવ્યને જ આ મારું છે એમ અનુભવ, એમ શ્રી ગુરુનો ઉપદેશ છે. આપણે અહીંયા બંધ કરીએ, પછી તો ભાવ આવશે. ચાલુ કરીએ પ્રાર્થના. હા, है 5 मिनट है. क्या कहते हैं कि जैसे स्फटिक निर्मल होने पर भी संयोग आदि में अथवा जिस चीज में स्फटिक मुक्यों हो उसके अंदर छाई पड़े, पीतल नो वासण तेनी छाई पड़े, ये उपाधि है. ऐसे भगवान आत्मा आनंद ने ज्ञान स्वरूप स्फटिक जैसा है, उसमें राग पुण्य पाप का भाव की छाया दिखती है, उपाधि. हाँ हाँ, ये अस्वभाव भाव है. शुभ शुभ भाव, हाँ हाँ, ये अस्वभाव भाव है. इस स्वभाव भाव रहित उसको अपना मानकर अज्ञानी अस्वभाव भाव को अपना मानते हैं, वेदते हैं. हाँ हाँ, पर अपना आत्मा क्या है उसके ऐसा ज्ञानी को ज्ञान है, अज्ञानी की खबर. हाँ हाँ हाँ, राग है જેની વાત બહુ બાપુ, राग राग है, चाहे तो दया दान व्रत भक्ति का अपन राग शुभ राग अस्वभाव भाव है, पर उसका जानने वाला है से जानते कौन? किसकी सत्ता में राग है इसे जानने में आता है?
समझ में आया? ये ज्ञान की सत्ता में राग ही जानने में आता है। हाँ, એક જ ટીકામાં કેટલા બધા ઉદાહરણ આપી દીધા. આ પહેલું થયું હા. સ્ફટિક, હવે જોઈએ બીજું હા. આવશે. 3 કે 4 એક્ઝામ્પલ છે. અચ્છા, ને અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પહેલા કેટલા જોવા, એટલે પહેલા સ્ફટિકની અંદર જે વાત આવે છે બીજાનો હા. વર્ણ, એ પહેલો હા. દાખલો આપ્યો. એ અપ્રતિબુદ્ધને ખબર નથી પડતી. હવે જે બીજો આપશે હવે. हाँ, हाँ, हाँ। ये स्वभाव भाव मैं हूं ऐसा अज्ञानी न मानकर ये दया दान ना विकल्प राग आया, ये उपाधि है, ये अस्वभाव भाव है, ये विभाव भाव है। हाँ, 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 हाँ। उसको अपना मानते हैं, अज्ञानी उसको अपना मानते हैं, है? हृदय स्वयं स्वतः विमुक्त हो गया है। अप्रतिबुद्ध अज्ञानी जी हूं, स्वपर का भेद न करके। हाँ, हाँ। ये राग और स्वभाव भिन्न, ऐसा दो का भेद ज्ञान न करके अज्ञानी। हाँ, हाँ, हाँ। झीणी बात बहु बापू। हाँ, हाँ। उन अस्वभाव भावों को ही ये पुण्य ने पाप ना राग विकल्प राग, उससे स्व ने पर का भेद न करके ये स्व पर स्वभाव भाव को ही है। हाँ, हाँ। जानना देखना भगवान, ये स्वभाव भाव से राग भिन्न है, अने राग स्वभाव भाव से स्वभाव भाव भिन्न है। हाँ, हाँ, हाँ। ऐसा अनंत बैर मुनि पढ़ा लिया, त्रिवलिंगी साधु हुआ, पर वो राग અને આત્મા દો को एक मानकर स्वभाव भाव को अपना लाभ मानकर मिथ्या दृष्टि हुआ। हाँ, हाँ, हाँ। समझ में आया भाई? काम भाई आऊ। पुद्गल द्रव्य को ये मेरा है, ये राग आदि पुद्गल द्रव्य, खरेखर आत्मद्रव्य नहीं। हाँ, हाँ, हाँ। चाहे तो शुभ राग हो, पर ये राग पुद्गल है, जड़ चैतन्य नहीं, क्योंकि राग जानते नहीं, राग जानते नहीं, राग ज्ञान द्वारा जानने में आता है। ये कारण है वो राग पुद्गल में अचेतन है, भगवान उससे भिन्न है। हाँ, हाँ, और उसकी इसकी खबर नहीं, स्वने परनी जुदाई का भान नहीं, इसी पर को अपना भाव मानते है। हाँ, हाँ। यह मेरा इस पर अनुभव करता है। कांसमान जैसे स्फटिक भाषण में अनेक प्रकार के रंगों की निकटता, वर्ण, अनेक रंग रूपता दिखाई देती है, स्फटिक में दिखाई। स्फटिक का निज सहित निर्मल भाव दिखाई नहीं देता। हाँ, हाँ। स्फटिक जो वासण में मेरा क्या हो, इसकी छाए दिखे, इसको ही अपना मानते हैं स्फटिक अज्ञानी से न तो क्या मानना है। इसी प्रकार अज्ञानी को कर्म की उपाधि से आत्मा का शुद्ध स्वभाव आसादित हो रहा है। हाँ, हाँ, हाँ। ये पुण्य पापना विकल्प नो राग, चाहे तो दया का राग हो, चाहे तो भक्ति का राग। पर ये राग ने अस्वभाव भाव
अपना मानकर शुद्ध स्वभाव आचार्य हो रहा है। राग को अपना मानने से राग को जानने वाला भगवान ज्ञान स्वरूप आचार्य ढंका हो गया है। राग की प्रीति के प्रेम में ज्ञान स्वरूपी भगवान ढंक गया है। अरे आई बात मुझे એમાં શું કહે છે કે જે રાગ થાય છે શુભ રાગ કે અશુભ રાગ, એનો જે વિકલ્પ છે એ વિકલ્પનો રાગ, વિકલ્પ તો થશે પણ વિકલ્પનો રાગ છે ને એની વાત છે અત્યારે અહીંયા. પછી વિકલ્પ જો ચેતા વાર લાગશે પણ એ વિકલ્પનો રાગ કાઢવાની વાત કરે છે અત્યારે અહીંયા. આપણે અપ્રતિભૂત છીએ ને, હા એટલે અપ્રતિભૂત ને એ જે શુભ રાગનો વિકલ્પ આવે, વિકલ્પનો રાગ, હા એની વાત છે અહીંયા. એ કેવી રીતે જણાય આ વિકલ્પનો રાગ છે? હા તો જે સમયદર્શન થાય એટલે સમયદર્શન થાય એટલે રાગનો રાગ જાય અને ચારિત્રમાં રાગ જાય, ચોથા ગુણસ્થાને રાગનો રાગ જાય, ઓકે ઓકે ચોથે રાગનો રાગ જાય એટલે 4 થી 12 માં રાગ જાય. રાગ જતા 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 12મે ગુણસ્થાને આપણે વિતરાગ થઈએ. એટલે અત્યારે રાગના રાગની વાત છે. ઓ રાગના રાગમાં છીએ. ઓકે હા, એ કહું છું એટલે જો આપણે આગળ ગુરુદેવે 2-3 વખત કીધું એના શુભ કે અશુભના રાગનો એટલે વિકલ્પનો રાગ છે. વિકલ્પનો રાગ વિકલ્પ છે, નહીં, બરાબર. વિકલ્પ જોતા જતા 4 થી 12 ગુણસ્થાન જતું રહેશે પણ વિકલ્પનો રાગ ચોથા ગુણસ્થાન જશે. ઓકે એટલે આપણે ચોથા ગુણસ્થાન રાગને જ્ઞાન ભિન્ન કહીએ છીએ એ ખરેખર તો રાગનો રાગ છે. અચ્છા પછી રાગ જાય. ઓકે આ મને નહોતી ખબર. રાગનો રાગ જાય ત્યારે શું રહે પછી? પણ પછી વિકલ્પ રહે, રાગ રહેશે. ગુરુદેવને બી રાગ તો થતો હતો હા પણ રાગનો રાગ નહોતો. ઓકે 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 હવે આપણે સમજીએ કે આપણે માની લઈએ, આપણે વાત કરીએ કે આપણે પિકનિક પર ગયા, પછી આપણે દિવસો સુધી યાદ કરીને અરે પિકનિક માટે આટલી મજા આવી, અને આમાં આપણે આમ કર્યું આમ કર્યું આમ કર્યું કરીએ છીએ આપણે. હવે ઇન્ડિયાની ટ્રીપ મારીને આપણે ત્યાં ગયા બધું લખીએ ને, એ રાગનો જે રાગ છે ને એ પેલા એ રાગ જાય. એ જે રાગ થાય છે એ રાગ નહીં જાય પણ રાગનો રાગ જાય. એમાં જે સારું દેખાયું હતું કે નરસું ખરાબ એ ચોથા ગુણસ્થાનમાં રાગનો રાગ જાય. હવે આજે આવશે ગુરુદેવ પાછું આવશે. जैसे इस फटीक में लाल पीलारी जो वासन हो उसमें मुकने से ऐसी उपाधि दिख रही है अंदर में, तो उसको निर्मल स्वभाव नहीं दिखता। ऐसे अज्ञानी अपना चैतन्य ज्ञान स्वभाव प्रभु उसको राग की उपाधि से अपना मानकर स्वच्छता का ज्ञान उसको होता नहीं। क्या मां कर्म की उपाधि से लड़ा खाली आत्मा का शुद्ध स्वभाव आच्छादित हो रहा है, दिखाई नहीं देता। राग को देखने वाला राग के जानने वाला ढंग गया, क्या राग ही रह गया उसको। मैं तो राग हूँ, ऐसा ज्ञानी को राग की उपाधि से ज्ञान स्वभाव ढंग गया, तिरोभूत हो गया, दृष्टि में रहा नहीं। इसमें पुद्गल द्रव्य को अपना मानता है। भगवान ज्ञान चैतन चमत्कार आनंद खन प्रभु ये राग का प्रेम में स्वभाव भाव का एकत्व बुद्धि में स्वभाव भाव ढंग गया, तो ये स्वभाव भाव दिख रहे नहीं, રાગ દીખ રહે કેલા. એટલે આપણે રાગનો રાગ વારે ઘડે કહેવું ના કે નહીં કે રાગનો રાગ,
પણ એ રાગ કે એમાં રાગનો રાગ આવ્યો એમ. મારી ઘડી તો એમ નહીં કે જો આપણે આની આગલે પાનું છે તો આની બીજું પાનું આથી એમાં બધે એટલે 3 વખત 2-3 વખત કીધું વિકલ્પનો રાગ એટલે કે રાગનો રાગ. દર વખતે એમ નહીં કે રાગનો રાગ એમ નહીં કે હા રાગ કે એમાં સમજી લેવાનું. હા હા अभी बात है सम्यक दर्शन होने की पहली विधा है. हाँ हाँ हाँ. ऐसे अज्ञानी को अब समझाया जा रहा है. देखो अज्ञानी को समझाया जा रहा है सब समय सा. अब प्रतिबोध को समझाने में आया यहाँ. हाँ हाँ हाँ. हे दुरात्मना. हाँ हाँ हाँ. संतों ने करुणा है करुणा हो. हाँ हाँ. प्रभु तो दुरात्मनम हे दुष्ट आत्मा. हाँ 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 हाँ. करुणा संतों कह रहे तुम क्या मानते हैं भाई. तेरी चीज ये राग का विकल्प से महाचैतन्य चमत्कार भिन्न पड़ी है ने. हाँ हाँ हाँ. ये इसको तो तुम मानते नहीं जानते नहीं. અને जो तेरी चीज में नहीं ऐसा राग आदि पुद्गल को अपना मानते हैं. दूर आत्मा तेरी दृष्टि मुंड है. हाँ हाँ. राग. हाँ हाँ हाँ. जिसमें आनंद है ये राग ना विकल्प में ठीक है सुख है मजा है ऐसे मानने वाले को આવ્યું ને રાગના વિકલ્પમાં ઠીક હે સુખ હે મજા હે એ રાગનો રાગ થયો. હા હા જો રાગ જતો રહે ચોથા કોણસાને તો વિતરાગ થઈ જાય. હા 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 એટલે રાગ તો રહે છે પણ રાગનો રાગ જાય છે. રાગમાં ઠીક છે સુખ છે મજા છે એ નથી માનતા પછી. राग को पुद्गल है उसके अपना माना. राग से आनंद स्वरूप भगवान आनंद में है. आत्मा ही आनंद स्वरूप है. ऐसा ये दुरात्मनम ते न माया. हाँ हाँ हाँ. જેની વાતો બહુ આવી હજી તો સમ્યક દર્શન ને મિથ્યા દર્શન એની વાત ચલતી હોય. મણી પણ બાપુ એ તો કોઈ અલૌકિક વાતો સુનતા સમજે में आया. અહીંયા તો ભગવાન અત્યંત આનંદ ને જ્ઞાનની चमत्कारिक वस्तु उसके राग की उपाधि में राग को ही अपना मानकर चैतन्य चमत्कार राग से भिन्न उसको ही छोड़ देते हैं. जो स्वभाव भाव है उसको मानते नहीं और स्वभाव भाव है उसको मानते हैं. हाँ हाँ हाँ. दूसरी रीते कहिए तो राग है पुद्गल अजीव है. तो अजीव भाव में आत्मा रुका कर टिकारी ज्ञान जीव स्वभाव उसको ढंग गया. हाँ हाँ हाँ. આવી વાત હોય ઓળો તો દયાથી સુખની વેગડી દયાથી સુખની અનંતાજી મુક્તિ ગયા દયા સુખ આકે ગાડા રાત અને કાંઈક મુની દયા. हाँ हाँ. परनी दया का भाव ये तो राग है. राग को देखने वाला
उद्गल को देखते हैं। हाँ 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 हाँ। भगवान की भक्ति है वो भी राग है, शास्त्र की भक्ति है वो भी राग है। अने राग को तुम देखते हैं तो पुद्गल को देखते हैं तुम, ये अजीब है उसको तुम देखते हैं, और अस्वभाव भाव है वो भी हमारा है मानते हैं तुम। आखिरी बात। हाँ है ये वर्णगन नहीं पण अचेतन है। चेतन चमत्कार ज्ञान स्वरूप भगवान, उसका उसमें किरण नहीं राग में। ये कारण है राग को अचेतन ने पुद्गल कहने में आया है। हाँ 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 हाँ। રામજીભાઈ પૂછ્યું, આજે શ્રોતા હતા ને રામજીભાઈ હતા, હા હા તમે રાગને અચેતન કહો છો તો પછી રાગમાં વર્ણ ગંધ રસ સ્પર્શ હોવો જોઈએ ને? હા અચેતન હોય ને વર્ણ અચ્છા, ગંધ હા, રસ હા. common આવે. એટલે વકીલ છે ને રામજીભાઈ, હા એટલે પૂછે કે તમે એને અચેતન કહો છો તો પછી રાગમાં હા. વર્ણ ગંધ સ્પર્શ રસ આ હોવા ક્યાં છે? જોઈએ. હા, બરાબર. મારે શું કીધું? પણ એ રાગ છે એને અચેત એવું નથી, રાગમાં હા. વર્ણ ગંધ સ્પર્શ નથી પણ છે બરાબર છે. અચેતન, એટલે એવું હા, કારણ અચેતન કે છે. વર્ણ રસ ગંધ નથી એવું અચેતન, કારણ કે એમાં ચેતન નથી એટલે હા એને ઉલટ તમારે નથી એમ રામજીભાઈ, તમે અચેતન કહો છો તો કઈ રીતે? હા હા હા. મારું 125-130 ત્રીજી चाहे तो पंच महावर्त का राग हो विकल्प, ये अचेतन है। चैतन प्रकाश ने मूर्ति भगवान, इस सूर्य का किरण नहीं, ये चैतन रूपी सूर्य का राग में किरण नहीं। हाँ हाँ हाँ, આવી વાત वो कारण है राग को अचेतन कहकर उद्गल किया है। हाँ 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 हाँ। श्रवण में भी जो राग उत्पन्न होता है राग है पुद्गल है। हाँ 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 हाँ। क्योंकि चैतन स्वभाव का जिसमें अभाव है, ऐसा पुद्गल को अपना मानकर अज्ञानी अपना स्वरूप राग है ऐसे मानते हैं। हे दुरात्मना, हा 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 हा। संतों की कड़क भाषा नहीं, करुणा है। अरे भगवान, ये दयादान व्रत भक्ति का राग, ये तो पुद्गल है। अरा बात। पंच महावर्त का विकल्प ये राग है। हाँ 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 हाँ, ये पुद्गल है। हे दुरात्मना, तुम पुद्गल को अपना क्यों मानते हैं? हाँ हाँ हाँ। पैसा नहीं, क्या ही बात रह गई। ये तो धूળ ક્યાંય જાય નહીં, પોતાને માને એ તો મા મૂંડ મોટો। હવે આપણે એમ નક્કી કરીએ કે એક દિવસમાં આપણને ક્યારે એવું લાગે કે પૈસા તો બાજુ પર રહ્યા પણ દયાદાનનો વિકલ્પ કે સ્વાધ્યાયનો વિકલ્પ એ અચેતન છે, રાગ છે, એટલે પૂતગલ છે, પૂતગલ છે। આપણને એટલે એવું 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 લાગે તો પછી આપણે જ્ઞાન રાગ અને જ્ઞાનનું જ્ઞાન થઈ જાય। આપણને પણ આપણે પેલું કરવા જેવું દુરાત્મા, એમને દુરાત્મા કે ને એટલે જાણે ખરાબ લાગે પણ નહીં કે આ તો એ કરુણા, આ તો કરુણાથી કહે છે તમને કે તમે હા. એટલા
ઘણું બાકી છે એટલે છોડવાનું એટલે તમે ક્યાં ઊભા છો ને ક્યાં જવાનું છે આપણને એટલે બતાવે આપણે છે. આપણે આપણી જાતને દુરાત્મા કહેવાનું છે. એ દુરાત્મા જ હા તો આજે બધું એટલે કરે છે આપણે એ બધું પૂતગલ છે. હા એ પૂતગલ આ બધો રાગ પૂતગલ છે. એટલે તો ચેતન ગુરુદેવ છે. એમને ખ્યાલ એ આવે કે આ દુરાત્મા આ લોકોને વાગશે એટલે કે એ રજનીભાઈ કરવું રાખે. હા બરોબર. આ આ વડોદરામાં 1986 થી ત્યાં મનુભાઈ કામદાર ત્યાં સ્વાધ્યાયમાં જતા હતા ને હા હા ત્યારે એક વસ્તુ બહુ કહેતા કે અત્યારે એમ કે આપણે ઘણીવાર ગુરુદેવનું પ્રવચન સાંભળીએ, આ બીજી કોઈ બાબતમાં નહીં હો, પણ ગુરુદેવનું પ્રવચન સાંભળીએ, મંદિરમાં જીનેન્દ્ર ભગવાનની પૂજા કરી ત્યારે એટલો ભાવ આવી જાય કે આપણે ઘણીવાર એવું બોલતા હોય કે આજ તો ભગવાનની પૂજામાં બહુ મજા આવી, આજે ગુરુદેવના પ્રવચનમાં ખૂબ આનંદ આવ્યો, એવું આપણે ઘણીવાર બોલતા હોય છે ને, આપણો ઉદ્ગાર હા. નીકળી જાય. તો કે એવું બોલાય ઈ બરોબર છે, પણ તમને મજા શેની આવી એમ. વિતરાગી ભગવાનની પ્રતિમા એ તમારા રાગમાં નિમિત્ત કરો તો તમે પાપમાં પડશો. જ્ઞાનીની જે વિતરાગની વાણી છે એ વિતરાગની વાણી એ તમારા જ્ઞાનમાં નિમિત્ત થાય કે વિતરાગની વાણી જ્ઞાનમાં વિતરાગતામાં નિમિત્ત થાય. આપણે શું કરી છે, આપણે એને આપણે ખબર નથી, આપણે જાણતા કે અજાણતા એને આપણા રાગમાં એને નિમિત્ત કરી દઈ છે. રાઈટ. આપણને આનંદ થયો એટલે ખરેખર તો આપણને રાગ જ થયો છે ને. એટલે એ બહુ કેતા કે એ બહુ આ એકદમ સૂક્ષ્મ બારીક ઓલી છે, તમારે બહુ સાવધાન રહેવું એમ. તમે જીનેન્દ્ર ભગવાનની પૂજા, વિતરાગી ભગવાનની પૂજા કરતા તમને વિતરાગી પર્યાય પ્રગટ થઈ હોય, જ્ઞાનીની વાણી સાંભળતા તમને વિતરાગી પર્યાય પ્રગટ થઈ હોય, અને તમે એમ બોલો કે મને આજ બહુ આનંદ આવ્યો, તો તમે છૂટ અને તમારો બેડો પાર. આનંદ આવ્યો અને અહો ભાવ, આમ જોવા જાવ તો અહો ભાવ આવે, મતલબ કે એ તો બરોબર બેન, એટલે એનું વિશેષતા એમ જ લાગે. કેવું હતું કે તમને અહોભાવ આવે, તમે બોલો, પણ એ બોલો ત્યારે આ એટલું બધું સૂક્ષ્મ વાત છે કે તમારે ઈ બરોબર સાવચેત રહેવું એમ. હા એ બરાબર અહીંયા તમારા રાગનો રાગ તમે કરો છો, બરાબર. નહીં તો વિતરાગી ભગવાનની પ્રતિમાની તમે પૂજા કરો અને તમને આનંદ આવે તો એ તમારા આનંદમાં, એટલે કે તમારા ખરેખર વિતરાગી ભગવાનની પ્રતિમા એ વિતરાગતામાં નિમિત્ત થાય ને, કે રાગમાં નિમિત્ત થાય. બરાબર. અને આપણે એમ કહીએ કે મને આનંદ આવ્યો, તો આપણે આપણા રાગમાં એને નિમિત્ત કર્યા ને એમ. એટલે એમ કહેવાનું છું આ એટલું બધું બારીક અને સૂક્ષ્મ છે કે જો તમે બહુ સાવચેતી ધ્યાન ન રાખો ને તો આપણે દોષમાં આવી જાય, એમ કહેવાનું હતું. એટલે આપણે દ્રશ્ય પદાર્થને જયારે જોઈએ ને બુંદમાં આવે છે કે હા. દ્રશ્ય પદાર્થ આપણે જોઈએ ત્યારે આપણને થવું જોઈએ દ્રષ્ટા દેખાવો જોઈએ, આપણો પોતાનો દ્રષ્ટા પોતે. બરાબર. જોઈએ છે દ્રશ્ય પદાર્થ, પ્રતિમાને જોઈએ કે ગમે તેને જોઈએ, આપણે દ્રષ્ટિને જોઈએ ત્યારે દ્રષ્ટા યાદ આવવો જોઈએ. જ્ઞેયને નહીં જોવાનું, જ્ઞાનને જોવાનું. જ્ઞાન જોવાનું. મોટો મોટો હા તો પરમાत्मा त्रिलोकनाथ जिनेश्वर देव कहते हैं ये संतो आड़तिया होकर जगत को जाहिर करता है, वितरागी दिगंबर संत है। આનંદની વિતરાગ દિશામાં ઝૂલતે ઝૂલતે સંતોની કરુણાંશે વિકલ્પ આયા. એ दुरात्मा मोतिर का समय ऐसा कहा कि अपने पाप प्रभु यह सूची है, मैल है, नाक नो गूंगो है मैल, ये मैल है तो ये अचेतन है, जड़ है। भगवान एम लिया है शब्द, भगवान तुम तो आनंद निर्मल ज्ञान स्वरूप है ना प्रभु।
समझ में आया? અહીંયા રાગ ને પૂતગળ તરીકે ગણી અને अपना आत्मा का ऐसे अज्ञानी मान અને ये राग करते करते कल्याण होगा। ये पंचमहाव्रत पालते व्यवहार रत्नातरी करते हैं, पूतगल करते करते पूतगल से चैतन्य जागृत होगा। हे दुहात्मनम, क्योंकि राग को अपना मानते हैं, ये तेरी आत्मा दुरात्मा है। आत्मघात करने वाले, आत्मघात करने वाले, ये राग का कारण उत्पन्न हुआ विकल्प वृत्तियां, दया दान व्रत भक्ति, ये राग की वृत्ति को अपना मानने वाला आत्मघाती है। आत्मा का घात करने वाला है प्रभु तू। આવી તો દિગંબર સંતો કરુણાથી વાત કરતે જંગલમાં વાસી સંતો સીધના સાથે વાતો કરનારા એ જગતમાં એ જાહેર કરે છે। કોણ આચાર ભગવાન પાસે ગઈ થी संवाद 49 2000 वर्ष पहले। भगवान तो विराजते हैं भी 5-6 धनुष दे आज। 8 दिन रही और ત્યાં सुत के बड़ी पासे भी चर्चा में कितना समाधान हुआ। वो यहाँ आया, शास्त्र बनाया। लोक नो नाथ सिमंदर भगवान सिमम अपनी मर्यादा में रहने वाला, आनंद में है, वितराग स्वभाव में। ये सिमंदर भगवान 5-6 धनुष दे करोड़ आयुष है। રસિકભાઈ આજે 500 ધનુષ કીધું ને સિમંદર ભગવાન, હાજી સિમંદર ભગવાન નો દે 500 ધનુષ કીધું ને, 500 ધનુષ, હાજી 500 તો 525 કોનો હોય? અમુક ભગવાન 525 હોય છે? ના મેં 500 તો 500 500 જ હોય। 500 જેવું તો મેં 500 ધનુષ રજનીભાઈ 500 ધનુષ જ આપ્યું છે, મેં 525 ક્યાંય આપ્યું નથી। હા સાંભળો કે આપતું તો ખરું મને નહીં। ઓકે, તમારે ભૂલ હશે, મેં કીધું 525 સાંભળ્યું કઈ। 525 તો કોઈ પ્રવચનમાં ખબર નહીં। ઓકે, એટલે બધા ભગવાન નો 500 હોય, એટલે આદિનાથથી માંડીને બધા હા 500 ધનુષ નો દેહ હોય એમ। બધા ભગવાનને, બધા તીર્થંકરને। એમના કાર્ડ પ્રમાણે હોય ને, મહાવીર ભગવાન ને ક્યાં? હા તીર્થંકર, તીર્થંકર મહાવીર ભગવાન ને તો ક્યાં હતો? મહાવીર એટલે કાર્ડ પ્રમાણે હોય દેવ। ભાઈ તો વધુ 500, વધુ 500, હજી ઘટતા જાય, હજી ઘટતા જાય। બરાબર, ઓકે ઓકે। આ મહાવીર સ્વામી ભગવાન નો દેહ એટલો બધો મોટો નતો। મહાવીર ભગવાન નો દેહ એટલો મોટો નતો ચરમ તીર્થંકર નો। હા હા કીધું ને 8 ફૂટ કે કેટલું? હા ઘટતું જાય પછી। હા ઘટતું જાય। ઓકે ऐसा नहीं, करोड़ आयुष्य। श्वेतांबरे बधी कल्पित वातों बहु કરી નાખી। અરે રે હે મેં તો બધા જ્ઞાનીઓ હોય મળે ને ભેગા। હા અમારે છે ને, અમારે ગયા ગુરુવારે અમે અહીંયા બધા મળીએ ને, બધા તો દેરાસી સ્થાનક બધા મળે ને અહીંયા અમારે, તો 1 કલાકે આપણે રાખીએ, 1 કલાક। હું
હું ખાલી અડધી કલાક જતો હતો, પણ હવે કે તમે આવો. તો એમાં એક કોઈ ભાઈ છે, આઈ ગેસ ઇઝ સ્થાનકવાસી હશે ઓરિજિનલી. તો એણે એમ કીધું કે મહાવીર આપણે ઋષભદેવ અને મહાવીર સ્વામી એટલે પહેલા ને છેલ્લા તીર્થંકર અને બાકીના વચ્ચે 22 તીર્થંકર વચ્ચે. તો પહેલા અને છેલ્લા તીર્થંકર ને એ લોકો કુંડલીની વિદ્યા કરે ને, કુંડલીની વિદ્યા, એનાથી એને મોક્ષ થયો. અને બાકીના બધાને આપણા રેગ્યુલર કહેવાય જ ને શુકલ ધ્યાન એનાથી થયો. પહેલા ને છેલ્લામાં કુંડલીની વિદ્યા આવેલી. આપણે કે વાત કરો, આપ કોઈ સાંભળ્યું છે એવું કઈ? ના ના કુંડલીની વિદ્યા આ લોકોમાં આવે છે હિન્દુમાં. અહીંયા બીજા કરનારા હોય ને બધા, એમાં હા. કુંડલીની વિદ્યા આવે છે. એ રજનીભાઈ આ જે વિપස්සના ધ્યાન ની બધા જે ચાલે છે ને, હા હા એ કુંડલીને જાગૃત કરવા માટે. હા, કુંડલી જાગૃત કરો. હા એટલે એ તો જળનું ધ્યાન છે, એ તો કોઈ કાર્યકારી નથી. હા, તો એ કે ઋષભદેવ ને એમને એવી રીતે થયેલું પહેલા ને છેલ્લા તીર્થંકર. નથી આપણે. ઓકે, સો નવું છે. ઓકે, ક્રોડ પૂર્ણ પ્રભુનું આયુષ્ય છે, વિરાજમાન સમૂહ શરણામ છે. હા. ત્યાં 8 दिन रही थी, ત્યાં से आकर बनाया, पीछे 1000 वर्ष पीछे अमृत चंद्राचार हुआ. अब उसने टीका है. हाँ हाँ, ये आत्मघाती. हाँ हाँ हाँ, ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપી પ્રભુ એવા સ્વભાવ ભાવને નહીં માનने वाला અને સ્વભાવ राग पुद्गल है उसको मानने वाला आत्मघाती है. ये आत्मा का शुद्ध स्वभाव का अनादर किया, ये आत्मा का घात किया. ગુરુજી આવી વાત છે. હા હા હા, ચાહે તો રાગ શાસ્ત્ર શ્રવણ નો હો. હા હા હા, शास्त्र कहने का विकल्प हो, પણ એ રાગ ભૂતગલ હૈ. પ્રભુ એમાં ચૈતન્ય નૂરના તેજના પ્રવાહ ન આવ્યો उसमें. हाँ हाँ, सम्यक दर्शन ज्ञान चारित्र में शुद्ध चैतन्य प्रवाह आता है. हाँ 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 हाँ, राग ने दया दान व्रत भक्ति पूजा आदि भाव, हिंसा जूठों चोरी विषय भोग वासना, ये भाव में भगवान चैतन्य का रस अंशे न आया. हाँ हाँ, જેમાં અચેતનપણા પૂજગલપણા પ્રભુ थे, इसको अपना माना तो आत्मघाती है प्रभु. हाँ हाँ हाँ, વાત કરતી આવી બાપુ છે ભાઈ શું થાય. હા હા, निर्मलानंद चैतन्य स्वरूप सफर प्रकाशक स्वभाव का सागर प्रभु, ऐसा अपने स्वरूप को न मानकर उससे विपरीत राग आदि ये पुद्गल अचेतन जड़ है, ये अपना मानकर ત્યાં રૂપ गया, आत्मघाती हुआ. हाँ हाँ हाँ, भगवान चैतन्य मूर्ति निर्मला ने पढ़ी राग है, राग है. सामायिक बाबा तो समकी दृष्टि बिना सामायिक कैसा. हाँ करूँ काम भाव, ये सामायिक करूँ न पूसा करूँ परिक्रमा करूँ, ये सब तो विकल्प राग है. ये पुद्गल है, ये पुद्गल को अपना मानने वाला
ચૈતન આનંદના નાથને ઘાત કરી નાખે છે. એ નહીં મેં આ હું. હા હા હા, આવી વાત છે. હા હા, સંતોની કરુણા તો જોવો છો. હે દુરાત્મનમ, એ રાગની વૃત્તિ ઉઠી. જ્ઞાનાનંદ स्वभाव में राग है नहीं. कल है, अचेतन है, अजीव है, जड़ है, मैल है, दुख है. हा हा हा, इसको तुम अपना मानते हो और भगवान आनंद कंद प्रभु चैतन्य का अनादर करते हो, तो छती चीज को ते अछती कर दिया और अछती चीज को ते छती कर दिया. राग आदि अछती चीज असर में है नहीं अंदर. समझ में आया? उसका सतपना ते कबूल किया. भगवान सत्स्वरूप काल का अनादर कर दिया थे. हाँ हाँ, भारी काम આપણું. દુનિયાને અત્યારે આ મળવું કઠણ બહુ. બસ 8 દી 10 દી થાય, 8 ઉપવાસ કરે, એમાં 24 કરે. ઓહો ભાઈ, કયું મહિનાના ઉપવાસ, મહિનાના કેવી મારા લાંબીનો છે તારી. એ તો ક્રિયાકામનો કદાચ રાગ મંદ કર્યો હોય તો માન આટું કરે, અને આ ઉપવાસ કરીએ તો કઈક શું કહેવાય એનું પૂજમણું કરે. તો પાછળ 5-25 હજાર ખર્ચે તો આપણું નામ રહે. તપસાઓ કરી હતી બહુ, એ બહુ સારી. એ તો પાપ છે. પણ રાગ મંદ ક્યાં હોય કદાચ તો એ પુણ્ય છે, પૂદગલ છે, રાગ છે, એ ધર્મ નહીં. હા 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 હા, हे दुरात्मना, आत्मघात करने वाले. हाँ हाँ हाँ, महाप्रभु चैतन्य ज्ञान ज्ञाता दृष्टा चैतन्य चमत्कार का अस्तित्व का ते तो घात कर दिया प्रभु. हाँ हाँ, अने राग को ते जीवित राग कर उसके तेरा जीवन हो गया. हाँ, पूदगल में तेरा जीवन हो गया. બીજું એક્ઝામ્પલ, બીજું ઉદાહરણ આવ્યું. પેલા અચ્છા. સ્ફટિક નું આવી ગયું ને, જે હા. હવે આ અસ્થિ નું આવશે, એ બીજું. પછી પાણી અને મીઠાનું આવશે. અચ્છા. जैसे परम अविवेक पूर्वक, भाषा देखो, जैसे परम अविवेक पूर्वक खाने वाले हाथी आदि पशु हाथी को चूरमा देते हैं ना, साथ में घास हो, घास चूरमा साथ ही घास हो. ये हाथी आदि पर सुंदर आहार को तृण सहित खा जाते हैं. हाँ हाँ हाँ, ये सुंदर आहार साथे घास चूरमा हो तो साथे घास साथे खा जाते हैं. घास में चूरमा भिन्न है, ऐसा कुछ. हाँ हाँ हाँ, पड़सा होता है हमारी काठियावाड़ भाषा, पड़सा समझे, पोला पड़सा होता है. इतना तक पोला होता है, चच्चा तो शेरडी ना पड़सा नाखी चूरमो करना
रोटली के लड्डू के नहीं हाँ 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 परम विवेक पूर्वक खाने वाले हाथी आदि पशु सुंदर आहार को गर्म तरण सहित खा लेता था। हाँ 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 ये तिनका उसका सहित चूरमा को खा जाता है। इसी प्रकार खाने के स्वभाव को तू छोड़। हाँ हाँ ऐसा राग का मेरा ऐसा अनुभव छोड़। हाँ 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 जीव अधिकार है ना राग अजीब ने पुदड़ू में नाक दिया है। हाँ 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 અહીં તો હજી વ્યવહાર રત્નત્રી કરે હારા તો નિશ્ચય પામે પહોંચી શકે। અરે પ્રભુ શું કરે તું આ ભગવાનના વિરહમાં તે શું કર્યું પ્રભુ લોકને રાજી રાખીને તે શું કર્યું છે લોકો રાજી છે। હા 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 જોયું વ્યવહારથી પણ નિશ્ચય પમાય છે એકાંત નિશ્ચયથી જ પમાય નિશ્ચય એમ નહીં। હવે સાંભળનારા હા ના ખબર ન મળે સાંભળનાર ને કેનાર। હા 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 હે દાખલો કીધો ના બીજાને એમ કે તું આ દયા દાન વ્રત પરિણામ કરે છે તેરે કલ્યાણ હોગા। तेरे सम्यक दर्शन होगा। हाँ 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 उद्गल खाते खाते तेरे आत्मा का आनंद होगा। जहर खाते खाते तेरे अमृत का उठकर अलौकिक सच्चिदानंद प्रभु जिसमें अतीन्द्रिय आनंद ठसोठस भर्या है प्रभु महात्मा भाई तने खबर नहीं अतीन्द्रिय आनंद थी भरा प्रभु सागर आत्मा इसको तो न मान कर राग का स्वाद में तेरी मिठास आ गई। हाँ 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 ये हाथी आदि अविवेकी घास साथी चूरमा खाते हैं ऐसे राग साथी आत्मा का तुम अनुभव करते हो आत्मा ऐसा है नहीं है। हाँ 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 सारी बात मुझे પછી લોકો કે ને સોનગઢનું કહો પ્રભુ। હા હા બાપુ તારા પંથ કોઈ જુદી જાતા ના હતા। हाँ 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 आचार्य कहते हैं इसी प्रकार खाने के सवाल को तुम छोड़ छोड़। हाँ 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 રસિકભાઈ નાના હતા ને તો મારીથી મોટા ભાઈ પ્રવીણભાઈ ઓકે અને હું આવ્યો તો આપણે ઘરમાં કાકડી કેવું કઈ લાવો ને કાકડી તો હું તો કાકડી એવું તો એમને ખાઈને બહાર નીકળી જાવ ઘરની ફટાફટ પણ મારા મોટા ભાઈ હતા એ બરાબર લાવે કાપે સરખી રીતે પછી મીઠું મરચું લગાડે પછી શાંતિથી ખાય ધીમે ધીમે। બરાબર એટલે મારે એવું નહીં બરાબર ને એ તો પ્રવીણભાઈ એકદમ બધું સિસ્ટમેટિક કરે હા સરખી રીતે। બરાબર કાકડી એવું તો એમને કાઢીને બહાર નીકળી જાવ ઘરની। બરાબર એમને બધા શોખ હતો અને હા એને ખાવ ટેસ્ટની ખબર ય પડતી હતી। ये राग હા હા મને એને બધી ખબર હોય એમને કેવી રીતે ખાવાની દરેક વસ્તુ। બરાબર ના ના છેલ્લે હોસ્પિટલમાં હતા ને ત્યારે બી એને ઘરનું જ ઓલા હોસ્પિટલનું તો કોઈ ખાય જ નહીં ઘરેથી લઈ અચ્છા બરાબર જાય એમને ખબર પડતી હતી ટેસ્ટની। ખબર પડી બધું લાવે ને એ બધું લેતા આવડે ફ્રૂટ કે કાંઈ પણ જોઈ જોઈને હા લાવે એક એક પીસ હોય ને એ જોઈને હા એટલે હા એ બધા સૂઝ બહુ હતી હમ બરાબર मेरा ऐसा अनुभव छोड़। हाँ हाँ
राय तो दया दान व्रत भक्ति पूजा का आया, शास्त्र का आया हो, शास्त्र का वंदन करने का बाद राग, राग का अनुभव ये पुद्गल का अनुभव है। ये आत्मा ये तू छोड़, व्यवहार का छोड़ छोड़, ये राग का अनुभव हाथी जन चूरमा खाते खाते हैं, ये छोड़। एम भगवान ने आ राग खाते अनुभव करते हैं, छोड़ राग, ये राग की चीज नहीं। રસીભાઈ આપણે હવે ટીકામૃત સાંભળશું ને, ટીકામૃત આમાં છોડ છોડ બે વાર આવ્યું ને, છોડ છોડ, હા તો પછી એમાં બી બે વાર આવશે, એટલે એ બહુ ધ્યાન રાખ્યું છે. હા, એમાં બી અચ્છા. છોડ છોડ બે વખત આવશે. અચ્છા. ક્યાંય પણ સર બધે બધા દરેક ઠેકાણે આવું હોય ને, બીજા ઠેકાણે પણ આવે, છોડ છોડ બે વખત આવ્યું, કઈ પણ વસ્તુ બે, હવે ટીકામૃતમાં બી બે વખત આવશે. ટીકામૃત હું નિર્જરા અધિકાર આવી. અરે વાહ, આગળ વધી ગયા તમારું તો મોક્ષ થઈ જશે જલ્દી. બહુ બહુ આગળ નીકળી ગયા. તમારે બહુ વાર નથી. હા, હા. તમે શેમાં સાંભળો છો, શેની અંદર, આઈપેડમાં શેમાં? આઈપેડમાં તો જો આ તમે આપણે આને કહેજો, શું નામ? ટીવીમાં પ્રશાંત હા, પ્રશાંતને, કે તમારા ટીવીમાં યુટ્યુબ આવે છે કે નહીં? ટીવી મારું જુદું છે. હા, તો તમારા ટીવીમાં યુટ્યુબ લાવો ને, તો યુ કેન હા. સી ઇટ ઓન ટીવી. મોટા ટીવી પર તો દેખાય તમને. આમાં તો શું છે કે હું મારા રૂમમાં બંધ કરીને હા એની હા જોડે- એટલે એની જોડે બીજા દાદા કોઈ દાદી disturb ન થાય. એટલે તમારે જો મજા કોઈ આવે. સાંભળવું હોય ને, એનો હા. વાંધો નહીં, તમે ભલે જાતે સાંભળો, પણ તમે હા. ટીવીમાં પણ લાવી શકો છો. મેં રસિકભાઈને બી કીધેલું, રસિકભાઈ તમે તમારા છોકરાને કહેશો ને, તો હા. યુટ્યુબ આવતી હશે ને, હા યુટ્યુબ આવતી હશે ને, તો યુટ્યુબમાં ખાલી ટીકામૃત મૂકી દેવાનું સર્ચમાં, એટલે તમે ટીકામૃત મોટા ટીવી પર જો ખાતે, અચ્છા આખા મોટા અમારા ટીવી પર દેખાય. આ લોકો શું કરે છે મેહુલ નહીં, કે આપણા જે ડિવાઇસ હોય ને હા રજનીભાઈ, હા હા, એ ડિવાઇસ ને ટીવી એટલે લિંક કરી દે, શું કરી આપે? ડિવાઇસ ને ટીવી એટલે લિંક કરી દે. હા બરાબર, તો તમે ટીકામૃત એવી તો રીતે આખું પણ એમાં થાય. સાંભળી શકો. ઈ પણ એક એપ છે. એટલે શું છે કે આપણે ડિવાઇસ માં ધીમું વાગતું હોય અને ટીવી ઉપર મોટું મોટું દેખાય. હા, તમે દેખાય છે આખા વર્ડિંગ સાથે કમ્પ્લીટ. હા, કારણ કે આ લોકો શું કરે, ક્યાંક બહાર ગયા હોય ને, તો મોબાઈલ માં ફોટા પડ્યા હોય ને, હા, તે એ લાવે. પછી ટીવી માં જોઈન્ટ કરી દે, એટલે ટીવી માં બધાના ફોટા મોટા દેખાય. બરાબર 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 છે, રિફ્લેક્ટ થાય. એવી બરાબર. રીતે જ આમાં કરે છે. હા, બસ એ મિરર, એને મિરર કહેવાય, મિરરિંગ. હા હા, રાઈટ રાઈટ, ફોટા લાવે ને મિરરિંગ કરે, તો તમે ટીકામૃત Right. એમાં જોઈ શકો છો. એમાં TV જોઈ માં. શકાય. તો એમાં તો હા. વધારે મજા આવે. હા, હું તો મારે ટીવીમાં એ જ છે, ત્યારે મારે ચાલુ કરું ને, હું ટીકામૃત ચાલુ કરી દઉં જ્યારે જોયું ત્યારે. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. રાગ કોને કેવો હજી ખબર ન મળે. એ દાદા બાયડી છોકરા પર રાગ કરવાનું, ફલાણું કરવાનું રાગ, પણ દયા પાડવાનું પંચ માવર્તનો ભાવ એ રાગ. હા હા, ભગવાનના દર્શન કરવા એ રાગ, એ રાગ કેવું શ્રવણનું. રામજી એક સુધી ખબર ને, સોરી. અને રાગ કેમ કીધો? કારણ કે આ કર્મના પુસ્તકનું વાંચન કરવું એ વિકલ્પ રાગ. ઓકે, મંજુબેન કઈ કે છે? તમારું ભગવાનના બોલો. દર્શન ના ભાવને રાગ કીધો ને, હા એટલે જે ભગવાનના દર્શનનો આપણને ભાવ થાય છે ને, એ કર્મની ઉદયના કારણે ઔદયિક ભાવ છે. હા એ ઔદયિક ભાવ છે. એટલે તો શું થયું કે આપણે જ્ઞેયને મહત્વ આપ્યું, જ્ઞાનને ના આપ્યું. હમ મને તો આ ભાવનું જ્ઞાન થાય છે. આ જે દર્શનનો ભાવ થયો એનું જ્ઞાન થાય છે. હું તો જ્ઞાન છું, એટલે આને આ રાગ થયો. રાઈટ રાઈટ, એટલે આપણે બધે રાગ 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 જ છે ને, હું તો જ્ઞાન છું જ્ઞાન છું જ્ઞાન છું. હા રજનીભાઈ દરેકે અત્યારે દરેક પ્રોબ્લેમ
એટલે રજનીભાઈ મને એનું પ્રોબ્લેમ જ્ઞાન થાય છે, મને એનું જ્ઞાન થાય છે. આમાં હા. રજનીભાઈ વાંધો શું આવે છે કે જેને તત્વજ્ઞાન નું કઈ ખબર નથી. અમારે બેંકમાં એક પાલિતાણાના શાહ સાહેબ હતા. ઈ જયારે અમે કોક વાર અમે ટી ટાઈમ ને એવું હોય ને રિસર્ચમાં તો ઈ એક જ દર વખતે કે પણ કે રસિકભાઈ તમે રાગ કેમ કહો છો? અમે આ પાલિતાણાની જાત્રા કરી, આ ભગવાનની પૂજા કરીને રાગ, અમે ક્યાં રાગ કરી છે? એને ખરેખર ઈ પરલક્ષી ભાવ છે. એવું ઈ કઈ એને ઈ સૂક્ષ્મ તત્વ અહીંયા ક્યાંય હાલતું જ નથી. એવો કોઈ દી ઉપદેશ મળ્યો નથી એટલે એની ખબર જ નથી. એક જ દલીલ કરે કે અમારે રાગ ક્યાં કરવો છે, પણ તમે રાગ નથી કરતા. પણ ભગવાનની પૂજાનો ઈ તમારા આત્મા તરફનો નહીં પણ પરલક્ષી ભાવ છે. ઈ પરલક્ષી ભાવ ઈ રાગ કહેવાય. ઈ એને ખબર જ નથી. કારણ કે ઈ પ્રરૂપના ચાલતી જ નથી. સ્થાનકવાસી દેરાવાસી પ્રરૂપના જ નથી ચાલતી. અને પછી શુભ્રા કરતો કે તમે શુભ્રાને શા માટે પાછો કાઢી મૂકો છો? અમને શુભ્રા કરીએ છીએ તો શુભ્રાને ધ્યાન નથી. શુભ્રાને પણ તમે કાઢવાની વાત કરો છો. તમારું બધું પછી દલિત શું કરે કે તમે શુભ ના પડો તો શું અમે અશુભ કરી? અરે ભાઈ શુભ છોડાવે છે તો પછી અશુભ કરવાની તો વાત જ ક્યાંય ઈ પણ નથી. ઈ ખરેખર આ સંપ્રદાયમાં આ શૈલી જ નથી ભાઈ. રાઈટ. એને ગળે જ ન ઉતરે. એનું કારણ તત્વની કોઈ વાત નથી આવતી અહીંયા. એકલી ક્રિયા કરો, ક્રિયા કરો, ક્રિયા કરો. મેં તમને કીધું કે સ્થાનકવાસી અમારું પ્રતિક્રમણ છે. એના ચોથા શ્રવણ સૂત્રમાં દોહી બંધણી મારો ટર્નિંગ પોઈન્ટ ઈ રાગ બંધણમ દ્વેષ બંધણમ, રાગ અને દ્વેષ બે બંધનું કારણ. એટલે અત્યારે હું તો અહીંયા પ્રતિક્રમણ બોલાવતો હતો ત્યારે મેં માસદીને કીધું મેં રાગ અને દ્વેષ બંધનું કારણ છે તો દ્વેષ બંધનું કારણ તો સમજાય, પણ રાગમાં એકલો અશુભ રાગ લેવો કે શુભ રાગ લેવો? મને કે ના રસિકભાઈ બે બંધ બોલાય એમ. તો મેં કીધું બે બંધ નું કારણ હોય તો અપાશ્રમમાં પગ મૂકી તો તમે એમ કરો સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ઉપવાસ કરો. એક ઉપવાસ હોય તો એક ભેળવીને છઠના પચખાણ લ્યો, બે હોય તો એક ભેળવીને ટમના પચખાણ લ્યો, છેવટે નાનું પોરસી પછી પચખાણ લ્યો. ટૂંકમાં એકલો અમને શુભનો ઉપદેશ આપો છો અને પ્રતિક્રમણના અર્થ પ્રમાણે અમારો આત્મા બંધાયનો ઉપદેશ આપો છો. તો અમે હવે એવું શું કરી કે અમને અબંધ દશા પ્રગટ થાય? એ વાત કેમ નથી આવતી? અહીંયા એ લોકો કઈ નિરુત્તર થઈ ગયા. કારણ કે એને આખો દી કરવું છે ને એની પ્રવૃત્તિ કરવી છે તો એ કરવા જેવું નથી. એમ એની જીવ ઉપડે ક્યાંથી? જેને ભાવમાં બેઠું હોય ને એને ભાષામાં આવે, પણ જેને ભાવમાં જ ન બેઠું હોય એની ભાષામાં ન આવે. રસિકભાઈ એ તો એ લોકો તો બાજુ પર મૂકી દીધા. આપણે આપણી વાત કરીએ ને તો આપણે પણ થવું જોઈએ ને કે હું જ્ઞાન છું, હું જ્ઞાન છું, હું જ્ઞાન છું. રજનીભાઈ હું તમને એક જ વસ્તુ કહું, આ વસ્તુ સાંભળી શ્રદ્ધા બરોબર બેઠી છે કે નહીં? હું એમ કહું છું રસિકભાઈ છું તો હું 24 કલાક હું રસિકભાઈ બોલ્યા કરું? મને જવાબ દો. રજનીભાઈ આપણે હું જ્ઞાન સ્વભાવી છું. એ આટલું સાંભળ્યા પછી એ શ્રદ્ધા ધર્મે સડાક થઈ ગઈ. પછી તમે કોઈ પણ ક્રિયા કરતા હો તો તમે જ્ઞાન ભાવથી કઈ ચ્યુત નથી થતા. હા, ચ્યુત ત્યારે ક્યાં જાવ કે જે તમે કઈ પણ કરો એમાં તદાકાર થઈ જાવ. એ મને ઠીક છે ને કરવા જેવું છે એવો અભિપ્રાય એ વખતે હોય તો શાસ્ત્રમાં આવે ને ઘણા કહે છે કે અમને કઈ દેખાતું નથી. ત્યારે શાસ્ત્રમાં દાખલો છે કે નવું પાણીનું માટલું હોય ને, આપણે રજનીભાઈ નવું પાણીનું માટલું છે તો એમાં જેટલું પેલા શરૂઆતમાં પાણી નાખે ને માટલું પી જાય. રસિકભાઈ આપણું માટલું બહુ જૂનું છે હવે. આપણું માટલું એમ નહીં. એટલે અત્યારે તત્વજ્ઞાન તો કેટલું બધું છે રજનીભાઈ, કેટલી બધી અપેક્ષા છે અને જીવને કેટલા પ્રકારના સૂક્ષ્મ સળિયા પડેલા છે મિથ્યાત્વના. ઈ અંદર ગળી જશે અને પછી પાણી એમાંથી બહાર જમે. પાણી કઈ નવા માટલામાં પાણી નાખ્યા પેલું જમવા ન માંડે. આપણે એમ થાય કે બહાર કેમ દેખાતું નથી, બહાર દેખાતું કેમ નથી? પણ આપણે એ બધું તિરોભૂત થઈ ગયું. આપણે સમજ્યા છીએ ને બધું તિરોભૂત થઈ ગયું છે. આપણે બહાર નથી આવતું. તમે શું કરતા હતા? રજનીભાઈ એવું લેવા જાય તો પ્રવચન સાંભળવાનું બંધ કરી દે. એમ નથી, એવું નથી. હમણાં પૂછ્યું ને જો રામજીએ પૂછ્યું ને, રામજીભાઈ કે જો આપનું પ્રવચન સાંભળવું એ રાગ છે કે નહીં? આ કીધું રામજીભાઈ પૂછ્યું છે આપનું પ્રવચન સાંભળવું એ રાગ છે? રાગ છે એમ કીધું. કરવું શ્રવણ કરવું એ રાગ છે. રાગ કહ્યું ને શ્રવણ નું પુસ્તક વાંચવું એ રાગ છે. રજનીભાઈ આત્માના રાગ એટલે ચારિત્ર ગુણની વિકારી પર્યાય અને શ્રદ્ધા દર્શન ગુણની પર્યાય.
હવે આત્માના બે ગુણ બે જુદું જુદું કામ કરે કે નહીં? આ રાગનો રાગ એ શ્રદ્ધા. હા, તો ઈ હવે તમને જયારે ઈ શ્રદ્ધામાં બેઠું હોય, એક નક્કી થયું હું રજનીભાઈ છું, ઈ નક્કી થયું, બરોબર છે, તો તમે રજનીભાઈ એટલે પછી તમે બીજું કઈ કામ કરશો નહીં કે બીજું કઈ નહીં કરો, પ્રવૃત્તિ તો બીજી થાય. શ્રદ્ધા શ્રદ્ધા ગુણનું કામ કરે ને ચારિત્ર ચારિત્ર ગુણનું કામ કરે. શ્રદ્ધા એક સમયે સમ્યક થઈ જાય, પણ ચારિત્રમાં ભેદ પડે, ક્રમ પડે. એ તો ઈ ધીમે ધીમે થાય. એ કઈ ગોખવાની કે બોલવાની જરૂર નથી. ઓકે. એટલે કામ નથી કરતું એવું તો કોઈ માનું જ નહીં. હું તો એવું માનું છું, હો. ભાઈ હોય પણ એટલું નહીં. આજે ધીમે ધીમે. એ કેવી ચીજ નહીં પ્રભુ. અરે અનંત કાળ છે આપણું વિના ખાન ભગવાન સેવા નહીં દૂર સંતને બધા નહીં બનતા. મને તેવા સંતને તેને તેવા જ્ઞાની બાપુ. અરે રણ વગડામાં એકલો રણ જેમ ફરે રોજ એમ અત્યારે એકલા થઈ ગયા. હા હા, ભગવાન પરમાત્મા એમ ફરમાવે છે, પ્રભુ એક વાર સુન મારી વાત. જેને તું ધર્મ માને છો, રાગ દયા દાન વ્રત ભક્તિ આના પારણ, ये राग है, पुद्गल है, अचेतन है, जड़ है, अजीव है. उसका अनुभव आत्मा का है, ऐसी दृष्टि छोड़ दे. हाँ हाँ, अरे भाई का मामा जिसने समझ समझे, अब क्यों कहते क्या कहते हैं भाई? प्रभु भगवान आत्मा तो सर्वज्ञ देव है, इसको कहा है राग, इसके आत्मा नहीं. इस भाव से तीर्थंकर को उत्पन्न ये भाव राग, ये आत्मा नहीं. सोलह कारण भावना भाई તીર્થંકર પદ પાય નથી આવતું. હોય સમજી પણ છતાં એ રાગ છે. આ ગુરુદેવ અત્યારે બોલ્યા કે રાગ ઈ આત્મા નહીં, એટલે આપણને ઈ વખતે ખ્યાલ છે કે નહીં કે રાગ છે ઈ આત્મા નથી, પણ આત્માનો વિતરાગ સ્વભાવ છે, એટલો ખ્યાલ છે કે નહીં? આત્માનો શું છે? આત્માનો આ ગુરુદેવ એમ બોલ્યા ને કે રાગ ઈ આત્મા નહીં. હા, તો ગુરુદેવ ભલે ન બોલ્યા હોય, પણ એ જ વખતે આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, એ આપણને જ્ઞાન છે કે નહીં, ખ્યાલ છે કે નહીં? તો એ એવો ખ્યાલ હોવો, એવું જ્ઞાન હોવું એ શ્રદ્ધામાં ગયું. પણ તમે એમ કહો કે મારો તો વિતરાગ સ્વભાવ છે અને હું આત્મા છું, તો એ ભક્તે જ મને વિતરાગી પર્યાય કેમ પ્રગટ ન થઈ? તો આપણે જો એવી જીદ કરીને તો આપણે દર્શન ગુણ ને ચારિત્ર ગુણ ની બેની એકતા કરી નાખી. દરેક ગુણ નું સ્વતંત્ર કાર્ય છે, એ દરેક જુદું જુદું થાય છે, એ માનતા નથી. એવો અભિપ્રાય હોય ને તો એ મિથ્યાત્વ કરી જાય. મારે આજે તમે કીધું ને કે બહાર દેખાતું નથી કઈ, એનો હું જવાબમાં કહું છું. આપણને જયારે ગુરુદેવ બોલ્યા કે રાગ ઈ આત્મા નહીં, બરોબર, એમાં પછી ગુરુદેવ એમ નથી કીધું કે વિતરાગતા ઈ આત્મા, એ નથી બોલ્યા. તો તમને ને મને ખબર છે કે આપણે સભામાં બેઠા જે ગુરુદેવ ને સાંભળતા હોય એને બધાને ખબર હોય. બરાબર. તો મારો વિતરાગ સ્વભાવ છે. હવે તમે આપણે એમ કહ્યું કે મારો વિતરાગ સ્વભાવ છે એવું મેં નક્કી તો કર્યું, પણ મને વિતરાગી પર્યાય પ્રગટ નથી થતી. હવે ભાઈ વિતરાગી પર્યાય પ્રગટ એના કાળે થશે, એ ચારિત્ર ગુણ નું કામ છે, એમાં ક્રમ પડે છે. શ્રદ્ધામાં બેઠું ને આમ છે, એનો હકાર છે કે ને અંદરથી. હવે જો એમ આપણે કહીએ કે મને અત્યારે કેમ નથી થતું, તો આપણે બે ગુણ ની એકતા કરી નાખી. અને જો એવું હોય તો ચોથા ગુણસ્થાન સમ્યક દર્શન છે, તો 13 ગુણસ્થાન સુધી રહે જ નહીં. ગુણસ્થાન ની જે ક્રમ પડે છે એ ક્રમ શું કામ પડે છે? એ બધા ચારિત્ર ના ભેદ છે એટલે ક્રમ પડે છે. બરાબર છે, બરાબર. એટલે આપણે તો બરોબર, મારે એમ કેવું છે કે આ વિતરાગના માર્ગમાં એમાં ગુરુદેવના શિષ્ય તરીકે આપણે કોઈ દિવસ હલકી, નબળી, પોચી, ઢીલી એવી વાત કરવી નહીં, અને એવો વિચારી ન કરવો, એમ કહું છું. બરાબર.
તો આપણું વીર્ય બળવાન બનશે અને આપણો પુરુષાર્થ બળવાન બનશે. નહીં તો આપણે ક્યારે ઢીલા પડી જાય તો કઈ ખબર જ નહીં પડે, હતોત્સાહ થઈ જાય આપણે. તમારી વાત એકદમ બરાબર છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણો જે વેદનાન તરફનો જે પુરુષાર્થ છે ને એ બંધ ન થઈ જવો જોઈએ. ઈ દરેક સમય ઈ તો ઠેઠ સુધી કરવાનું છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા ત્યાં તો એને કહે છે ને સમર અધિકારમાં કે આ ભેદ જ્ઞાન ક્યાં સુધી ભાવવું, કે યાવત ધ્યાવત પરાતુત્વા જ્ઞાનમ જ્ઞાન્ય પ્રતિષ્ઠતે. આ જ્ઞાનમાં જ્યાં સુધી પ્રતિષ્ઠા ન પામે ત્યાં સુધી તારે ભેદ જ્ઞાન તો કરવાનું છે. એટલે ભેદ જ્ઞાનની પ્રક્રિયા કઈ બંધ નથી થઈ જતી. એમ આપણી ભૂમિકામાં ઈ લક્ષ તો રહેવું જ જોઈએ. બરાબર, ધેટ્સ રાઈટ. ઓકે, હવે આપણે થોડું જવા દઈએ થોડીક વાર, કારણ કે આપણે થોડા પાછળ થઈ ગયા છે. ઉદ્ગલ જર હે. हाँ हाँ हाँ, उससे तीर्थंग प्रकृति का परमाणु जड़ का बंध होता है. हाँ हाँ हाँ, बंध भाव नहीं. हाँ हाँ हाँ, तुम भगवान आत्मा चैतन्य बिंब चंद्र शीतल स्वरूप वितराग मूर्ति शीतल शांत स्वरूप, उसमें अशांति व विकल्प ने राग को अपना अनुभवते हैं. छोड़ दे प्रभु, सुखी होना हो और धर्म पंथ में जाना हो तो छोड़ दे. क्यों छोड़ दे? कि जिसने समस्त संधि विप्रिय अदृश्य अनदृश्य दूर कर दिए भगवान सर्वज्ञ परमात्मा ये समस्त संधि विपरीत અને अचौकस भाव ये दूर कर दिए. ऐसे विश्व को समस्त वस्तुओं को उपयोग प्रकाशित करने के लिए हाँ 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 सर्वज्ञ परमेश्वर जिनेश्वर देव कैसा है कि જેને બધા સંદેહ विपरीत में अचौकस ये सब दूर कर दिया है और विश्व को समस्त वस्तुओं को, विश्व नाम समस्त वस्तु, लोक लोक प्रकाशित करने के लिए एक अद्वितीय ज्योति है. મહેશ, ક્વિકલી જસ્ટ 1 સેકન્ડ. વિપર્યય, સોરી, સંદેહ, વિપર્યય અને અનધ્યવસાન, 3 શબ્દ કીધા ને. સંદેહ આપણે જેને શંકા કહીએ ને, શંકા, સંદેહ. પછી વિપર્યય, વિપર્ય શું કીધું? વિપરીત, વિપરીત એટલે વિપરીત. અને અનધ્યવસાન અચોક્કસપણું. આ 3 વસ્તુ જેમાં નથી, જેના સંદેહ નથી, વિપરીતપણું નથી એની અંદર, અને અચોક્કસપણું નથી, એ 3 દૂર કર્યા છે એની વાત કરે છે. આ 3 શબ્દો યાદ રાખવાના. They have a clear view. સંદેહ, વિપર્ય અને અનધ્યવસાય. એટલે કે સંદેહ એટલે શંકા, વિપરીતતા અને અચોક્કસપણું. ज्योति चैतन्य भगवान सर्वज्ञ है. हाँ हाँ સર્વજ્ઞ. सर्वज्ञ अर्यंत परमेश्वर अद्वैत ज्योति अजोड़ ज्योति एनी जेवी कोई ज्योति है ये त्रिलोकनाथ सर्वज्ञ परमेश्वर. हाँ हाँ, सारा लोक ने लोक ने प्रकाश करने वाला ऐसा सर्वज्ञ भगवान ने किए गए नित्य उपयोग स्वरूप जीवित रहे. એને તો પ્રભુ આત્માને ઉપયોગ સ્વરૂપ કહ્યા है. जानन देखन उपयोग स्वरूप भगवान आत्मा है. ये राग रूप कैसे हो गया? हाँ हाँ, सर्वज्ञ संबंधो नाम दिठो, सर्वज्ञ त्रिलोकनाथ, सर्वज्ञ परमेश्वर जिनेश्वर हरियंत देवे. सर्व राग ये आत्मा भगवान ने कहा नहीं. हाँ हाँ, वाते 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 पेर लागे શું થાય ભાઈ? હા હા,
ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે. એ આ મુનિ કે છે ભાઈ सर्वज्ञ परमेश्वर लोकालोकना प्रकाशक उसने तो उपयोग स्वभाव रूप जीव द्रव्य कहा. जीव द्रव्य नाम भगवान आत्मा એને અનંત ગુણ વાળા નહીં કહા પણ ઉપયોગ સ્વરૂપ આત્મા કહા. क्योंकि अनंत अनंत गुण है तो अनंत अनंत गुणों કેટલા ભેદ એને બતાવવા. આ એક ચીજ મહાપ્રભુ ઉપયોગ જેનું લક્ષણ ઉપયોગ સ્વરૂપ ભગવાન આત્મા એ જીવદ્રવ્ય ઉપયોગ સ્વભાવરૂપ જીવદ્રવ્ય अनंत गुण स्वरूप जीव द्रव्य न लिया. मुख्य लक्षण बताने के जीव भगवान ये तो उपयोग स्वरूप स्वभाव है ना उसका. जानना देखना उपयोग स्वरूप भगवान है ने. जीव द्रव्य ऐसा कहा सवन નું નામ દીઠો છે ને પાઠ છે ને સર્વજ્ઞ પાઠ છે ને ગાથા છે બીજી સવન નું નામ દીઠો જીવું ઉગ લખણો નિચમ. એને આનંદ ગુણ વાળો છે એમ ન કહા. પણ જાનન લેખન જે ઉપયોગ જે ખાસ ચીજ है જે ખાસ લક્ષણ है તેથી કયા ને ઉપયોગ લક્ષણ નિચમ એમ કહ્યું. એ ભગવાન તો જાનન લેખન ઉપયોગ लक्षण स्वरूप है. ये तेरे राग में कैसे आ गया. समझ में आया. चैतन्य अनर्गुण स्वरूप आत्मा ऐसा न लेकर महाप्रभु उपयोग लक्षण निचम एम सर्वज्ञ भगवान आत्मा ने कहा है. બસ આને છે ને આને કહેવાય કે જ્ઞાન પ્રદાન કથન કીધું. જ્ઞાન પ્રદાન હા તો અનંત ગુણો છે પણ હા, અનંત બરાબર. ગુણો ની યાદ કર્યા ત્યારે ઉપયોગ લક્ષણ યાદ ડિસ્ટિંગ્વિશિંગ. કર્યા. હા એટલે આપણે કે ને કે શું કહેવાય કોહલી છે આપણો કોહલી મેઇન બેટ્સમેન તો કોહલીની ટીમ એમ કીધું. કોહલીની ટીમ ટીમ જીતી ગઈ પણ એની સાથે બીજા બધા દર્શન જ્ઞાન. બીજા 10 પ્લેયર હતા પણ કોહલીની મૂક્યા કોહલીએ સેન્ચુરી મારી હોય એટલે કોહલીની ટીમ એમ કીધું. દર્શન જ્ઞાન ગુણ. આમાં જ્ઞાન યાદ કર્યું. બરાબર. ઉપયોગ લક્ષણ અને લખણો લીધું છે. ઉપયોગ લખણમ નિચમ સવનનો નાણ દીઠો. भगवान आत्मा को भगवान आत्मा ही उपयोग लक्षण દીઠા है. એમાં રાગ લક્ષણ ને રાગ ભાવ આયેગા फिर. એમ કે जानन देखन उपयोग है ना. दूसरा गुण में ऐसा जानन देखन है नहीं. उन्नत गुण में है. ज्ञान प्रकाश न दर्शन प्रकाश ऐसा जो उपयोग स्वरूप भगवान आत्मा भगवान ने तो ऐसा कहा है. दुरात्मनम
तो दया दान का राग को अपना माने न अपने सदा माने पुद्गल को कहाँ से आया આવી વાતું છે. જેના પ્રકાશના તેજમાં स्व पर जना ऐसा उपयोग स्वरूप भगवान तो है, ये पर स्वरूप नहीं. हाँ 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 राग से अनुपयुक्त राग है. राग दया दान व्रत आदि का विकल्प ये तेरा है, माननी तो अनुपयोग है. हाँ भगवान तो जानन का उपयोग भगवान दिखाते है. भगवान ने तो ऐसा कहा है, જેને ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન વિશ્વ પ્રકાશન, વિશ્વ નામ સમસ્ત પ્રકાશન, ત્રણ કાળ ત્રણ લોક એક સમય में જેને પ્રકાશ. हाँ 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 ऐसी चैतन्य ज्योति भगवान, उसने तो ऐसा कहा कि जीव तो नित्यम उपयोग लक्षण है, एमा तेरा राग आया यहाँ से. हाँ हाँ यहाँ कहीं મળે હું નથી અહીંયા બેંગ્લોરમાં ધૂળ આવે, ધૂળ ઓલી પૈસા. हाँ 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 नित्य उपयोग स्वभाव रूप एका शब्द पर आए. त्रिकाल ज्ञान उपयोग दर्शन उपयोग स्वरूप तो है. हाँ 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 ये राग रूप कभी हुआ नहीं, राग रूप होता नहीं. हाँ 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 उपयोग स्वरूप जीव चैतन्य ये अजीव राग रूप कैसे हो, जिसमें अनुपयोग है उपयोग है नहीं. हाँ 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 समझ में आया? बात केवी सूक्ष्म ने समझ में आया पशु के ना समझाई છે વાત કે બાપુ આ છે ભાઈ. एक सर्व ने विश्व ने प्रकाश करनार भगवान सर्वज्ञ देव सर्वज्ञान से प्रकट किए गए, सर्वज्ञान से प्रकट किए गए. नित्य उपयोग स्वभाव रूप जीव द्रव्य. देखो नित्य उपयोग रूप जीव द्रव्य ऐसा ही न कहा, नित्य स्वभाव ऐसा न कहा, नित्य उपयोग स्वभाव रूप द्रव्य. हाँ 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 ज्ञानन लेखन उपयोग स्वभाव रूप. हाँ हाँ जीव द्रव्य यह पुद्गल द्रव्य कैसे हो गया, ये राग रूपे कैसे हो गया. हाँ हाँ अरे बात है जुगलजी, भगवान नो मार्ग आगे भाई. दुनिया પછી ગમે કહો એકાંત है નીચા ભાસ એમ કે પ્રભુ ભાઈ તને રાગના પ્રેમમાં તને વસ્તુ ભીન થયો તેનું ભાન નથી. હા એને એમ કે આવી ક્રિયા કરીએ, મહાવ્રત પાળીએ, ઇન્દ્રિય દમન કરીએ, જાવજીવ બ્રહ્મચર્ય પાળીએ તો પણ કલ્યાણ ન થાય. એ બધી ક્રિયા રાગની है, सुन तो सही. ये तो रागनी वृत्ति नो उत्थान है. भगवान आनंद कंद में ही उत्थान है नहीं. हाँ 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 केवी गाथा
ये पुदगल कैसे हो गया कि जिससे तो यह अनुभव करता है कि पुदगल मेरा है, राग मेरा है। क्या हुआ तेरे? घास निकालने की चीज है, उसकी चूरमा साठी घास खाते हो। राग पुदगल है, उसकी साथ आत्मा मेरा है, ऐसा तुम अनुभव करते हो। गजब है ना। ખરેખર તો અજીબ અજીબ હતી એટલે રાગ જો હે, ચાહે તો દયાનો, વ્રતનો, ભક્તિ પૂજાનો, ये सब अजीब है। ये पुदगल है, ये जड़ है, अचेतन है। राम सामू सर्वज्ञ भगवान है तो ऐसा कहा तो क्या थे बोले ऐसा नवा निकला? क्या राग की क्रिया करते करते अनुपयोग करते करते उपयोग हो जाएगा। क्योंकि यदि किसी भी प्रकार से जीव द्रव्य पुदगल द्रव्य हो, कोई पण रीते भगवान आनंद ने ज्ञान उपयोग ये राग रूप हो है, और पुदगल द्रव्य जीव द्रव्य हो, અને રાગ પુદગલ દ્રવ્ય જીવ દ્રવ્ય हो, दृष्टांत आपसे तभी नमक के पानी, मीठा नु पानी, मीठा होता है ना, पानी हो जाता है ना गर्मी न लઈને मीठा नु पानी पहलो लेવું છે। પાણી નું મીઠું પછી, पानी नु मीठું થાય એ પછી पहले आए तो नमक का पानी, मीठा का पानी, इस प्रकार अनुभव की भांति। समझ में आया? विशेष आएगा પછી और दृष्टांत आटू बाकी है। पुदगल द्रव्य जीव स्वरूप तभी नमक के पानी इस प्रकार के अनुभव की भांति ऐसी अनुभूति वास्तव में ठीक हो सकती है। यह पुदगल द्रव्य मेरा है, किंतु ऐसा तो किसी भी प्रकार से नहीं। जब नमक है पानी हो जाता है, ऐसे भगवान चैतन्य है राग हो जाता है, ऐसा कभी होता नहीं है। विशेष कहेगा આપણે છે ને હવે આનું આવશે આપણે 11મી ના સવાલ જવાબ બાકી છે। I mean કળશ 22 ના પછી આવશે। તો થોડા નાના છે। કળશ 22 જોડકા જોડો, જીવ તત્વ, અજીવ તત્વ અને સમર નિજરા તત્વ। આ બાજુ છે અતિન્દ્રિય આનંદનો સ્વાદ, ત્રિકાળી જ્ઞાયક આત્મા અને રાગનો સ્વાદ। તો જીવ તત્વ સાથે રાગનો સ્વાદ જીવ તત્વ, જીવ તત્વ ત્રિકાળી જ્ઞાયક આત્મા, ત્રિકાળી જ્ઞાયક અતિન્દ્રિય આનંદનો એકની એટલે બી, એ સમર અજીવ તત્વ, તત્વ રાગનો સ્વાદ, અતિથ્ય આનંદનો સ્વાદ। શું ફાઇનલ શું આવ્યું? એકની નિમિષો પડી સામે તો બી, બેની સામે સી, 1B સામે 2C હા 2C અને 3A અતિન્દ્રિય આનંદનો સ્વાદ। 3A શ્રી ઓકે, તો સાચું ખોટું બતાવો। મારે ઉત્તમ તપસ્વી બનવું છે, તેથી મારે વર્ષી તપ જેવું કોઈ મોટું તપ કરવું જોઈએ। તપની વ્યાખ્યા હતી ને 10 લક્ષણમાં, એટલે અચ્છા મારે ઉત્તમ તપસ્વીમાં વર્ષી તપ કરવું જોઈએ, મોટું તપ કરવું જોઈએ।
ખોટું. 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 ઓકે. પછી 2, અંતરંગમાં આનંદ સ્વરૂપની અનુભૂતિ પૂર્વક સ્વરૂપમાં રમણતાનો ઉગ્ર પુરુષાર્થ કરીને વિતરાગતા વધારવી અને અતિન્દ્રિય આનંદનો સ્વાદ વિશેષ લેવો તેને ઉત્તમ તપ કહે છે. સાચું. 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 ઓકે. 3, મુનિને હજુ જરા રાગાદી બાકી છે એ વિભાવ સંસ્કારને મટાડવા માટે મુનિના નિર્મળ ચારિત્ર માટેના ઉદ્યમ અને ઉપયોગને ઉત્તમ તપ કહે છે. સાચું લાગે. સાચું લાગે. ઓકે. અજ્ઞાની જીવને અનાદિકાળથી રાગ દ્વેષ મોહનો અર્થાત કર્મફળ અને કર્મફળ ચેતનાનો જ અનુભવ છે. સાચું. સાચું. કર્મફળ અને કર્મ ચેતનાનો. બરાબર છે. ઓકે. હા. 5, અનાદિના મોહને અત્યારે જ છોડી દેવાની આપણને સૌને આચાર્યશ્રીએ પ્રેરણા આપી છે. અત્યારે જ, સાચું. કાલે નહીં. હા. સાચું. આજના વ્યાખ્યાનમાં તો આપી છે. બરાબર. આજના બરાબર છે. સાચું. બરાબર. ઉદ્યત જ્ઞાનમ પદમાં જ્ઞાનનો અર્થ આત્મા, જ્ઞાન સ્વરૂપી પ્રવાહ રૂપ આત્મા થાય છે. ઉદ્યત જ્ઞાનમ એટલે આપણને લાગે ને આ પર્યાય હશે, પણ ઉદ્યત જ્ઞાનમ આ પદમાં જ્ઞાનનો અર્થ આત્મા એટલે કે જ્ઞાન સ્વરૂપી પ્રવાહ રૂપ આત્મા થાય છે. હા. બરાબર. સાચું. બરાબર છે. હા. ઓકે. 7, આસ્વાદ કરો અર્થાત અનુભવમાં લો. સાચું. સાચું. બરાબર. 8, હું લાડુ દાળ ભાત ને ભોગવું છું. ખોટું. ખોટું. રાગ ને ભોગવું છે. 5મું. હું લાડુ દાળ ભાત ના રાગ ને ભોગવું છું. સાચું. બરાબર. 10, અનુભવ દ્રવ્યમાં થાય છે. ખોટું. પર્યાયમાં. 11મું. અનુભવ પર્યાયમાં થાય છે. સાચું. 12મું, અનાદિના રાગનો સ્વાદ તે અજીવનો સ્વાદ છે. સાચું. 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 13, પંચ પરમાદિ શાસ્ત્રો પર પ્રવચનો આપીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ નવો માર્ગ શરૂ કર્યો. ખોટું. નવો માર્ગ નહીં. નવો એટલે તો માર્ગ તો પહેલાનો જ છે ને. હા. નવો માર્ગ એટલે ખોટું છે. એટલે ખોટું છે. ખોટું. કારણ કે આ તો જ પહેલેથી. 14, કુંદ કુંદ કાન તત્વજ્ઞાનનો અભિપ્રાય નવો નવો છે. ખોટું. 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 15, શરીરાદિ પરદ્રવ્યો તથા રાગાદિ વિકલ્પો સાથે આત્મા એકમેક થઈ જાય છે, તાદાત્મ્ય પામે છે. ખોટું. ખોટું. એકમેક થતો નથી. ઓકે. આત્મા અને રાગાદિમાં તાદાત્મ્ય ન હોવાને કારણે તે બંને વચ્ચે ભેદનાન થઈ શકે છે. સાચું. સાચું. હવે જો તાદાત્મ્ય હોય તો ભેદનાન ન થાય. હા. 2, એકરૂપ આત્મા વિકલ્પાદિ અનેક રૂપ થઈ શકે છે. એકરૂપ આત્મા સાચું. એકરૂપ આત્મા વિકલ્પાદિ અનેક રૂપ થઈ શકે છે. થતું નથી. પર્યાય ધર્મ છે. એટલે સાચું છે. બરાબર. સાચું છે ને? સાચું. સાચું છે. ઓકે. 3, આત્મા અને રાગ નિશ્ચયથી ભિન્ન છે. આ બીજું સાચું કેવી રીતે કીધું? બીજું સાચું કેવી રીતે કીધું? અનેક વિકલ્પો રૂપ પર્યાયમાં થાય જ છે ને. હા, થાય છે ને વિકલ્પ વિકલ્પ થાય તો છે, પણ આમાં શું છે? આત્મા અને આ એકરૂપ આત્મા, આત્મા તો એકરૂપ છે. પર્યાયમાં અનેકરૂપ થઈ તો આત્મા અનેકરૂપ થઈ ગયો. ઓલો તો એનો પર્યાયનો ધર્મ છે, પર્યાય આત્માનો ધર્મ છે. એટલે દ્રવ્ય રજનીભાઈ. દ્રવ્ય એવી વાત હા, નથી. બરાબર. પણ આત્મા આમાં પ્રશ્ન છે, એકરૂપ આત્મા એમ કીધું ને, એ વિકલ્પાદિ અનેકરૂપ થઈ શકે છે. પણ એટલે એ જ્ઞાની વિકલ્પાદિ અજ્ઞાની અનેકરૂપ ક્યાં? થઈ શકે છે, એ તો પર્યાયની વાત થઈ. પર્યાયના અનેક ભાવ થાય તો એ પ્રમાણે કઈ આત્મા થતો નથી અનેક ભાવ રૂપ. એ તો એકરૂપ જ રહે છે. ખોટું. ખોટું. હવે પર્યાયની દ્રષ્ટિએ જોઈએ છે કે પર્યાયમાં અનેકરૂપ થાય છે. આપણે અનેકાકાર કહીએ ને, આત્માને અનેકાકાર કહીએ છીએ ને. એ અજ્ઞાની એમ માને છે, એ વાત જુદી. તો આમાં જ્ઞાની ને એવું અજ્ઞાની કે જુદું ક્યાં કીધું છે? અજ્ઞાની એવું માને એ તો બરોબર છે, પણ તો જો આત્માનો ત્રિકાળ સ્વભાવ જો તો આત્મા અનેકરૂપ થતો જ નથી. વસ્તુ વ્યવસ્થા જુઓ, વસ્તુનો સ્વભાવ જુઓ તો આત્મા અનેકરૂપ ક્યાંથી થાય?
પર્યાયના એટલે અનેક પર્યાય ભાવરૂપ જો આત્મા થઈ જાય તો કોઈને અનુભવ જ ન થાય. એટલે અને પર્યાય દ્રષ્ટિ કહેવાય છે, બાકી એટલે આત્મા કહેવાય છે, એમ કે અને આત્મા અનેક રૂપ કહેવાય છે. અનેક રૂપ પર્યાયમાં એક રૂપ આત્માનો અનુભવ કરો એવો જ્ઞાનીનો ઉપદેશ એ નિરર્થક સાબિત થાય. રજનીભાઈ, ઓકે, તો આપણે અનેકાકાર કહેવાય છે, એમ કે અનેકાકાર કહેવાય છે. આત્મા આત્મા રાગાદી વ્યવહારથી શું કરે? આત્મા અને રાગ વ્યવહારથી એક છે. આત્માના નિશ્ચયથી ભિન્ન છે. એટલે એમાં શું રાખ્યું છે? આત્મા એકરૂપ આત્મા વિકલ્પાથી અનેક રૂપ થઈ શકે છે. એટલે જોવું પડશે આમાં શું લખેલું હતું. એકરૂપ આત્મા વિકલ્પાથી અનેક રૂપ થઈ શકે. એવા સંભવ બધા સવાલ છે પાછા. પછી 3 આત્મા અને રાગ એમ નિશ્ચયથી ભિન્ન છે. એમ એક શબ્દ આત્મા ઉમેરી દો વ્યવહારથી વ્યવહારથી. રજનીભાઈ, એને હાથું કેવું હોય ને તો એક શબ્દ ઉમેરી દો. એકરૂપ આત્મા વિકલ્પાદી અનેક રૂપ થઈ શકે છે વ્યવહારથી. વ્યવહારથી વ્યવહારનું કથન એટલું ઉમેરી દો તો બરોબર, તો એને સાચું કહેવાય. ઓકે, આત્મા અને રાગ નિશ્ચયથી ભિન્ન છે. સાચું. બરાબર. આત્મા અને રાગ વ્યવહારથી એક છે. સાચું. સાચું. કારણ કે ઈ વ્યવહાર. ચોથા હારે બીજાનું મિલાન કરો તો બરોબર મેળ પડી જશે. ઓકે, એમ કહેવાય છે. ઓકે, 5મું, આત્મા અને રાગ વ્યવહારથી એક નથી, પરંતુ વ્યવહારથી એક છે એમ કહેવાય છે. બરોબર, શું બરાબર છે. ઓકે. વ્યવહારથી કહેવાય એમ, કારણ કે એની પર્યાયમાં છે ને એટલે. સાચા નિર્ણય વિના અનુભવ. હા, ચોથું ખોટું. આ ચોથું ખોટું. વ્યવહાર એક નથી, પરંતુ વ્યવહારથી એક છે એમ કહેવાય છે. 5મું સાચું તો એ 4થું ખોટું. હા, છેલ્લું, બરાબર. સાચા નિર્ણય વિના અનુભવ થઈ શકતો નથી. સાચું. સાચું. બરાબર. ઓકે, હવે આપણે ક્વિકલી આ પૂર્વરંગ જોઈ લઈએ. આની અંદર 24 આપણે આગળ 24 તો નેક્સ્ટ ટાઈમ કરશું. હવે તો સૌ તમે ને છોડીને કળશ 22. હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે. કલશામૃત. હે જગતના જીવો અનાદિના મોહને આજે સુધી જે અનુભવ્યો છોડો હવે તો સૌ તમે ને છોડીને આ મોહને નિજ આત્મની સન્મુખ થજો. નિરસિક જનને બહુ રુચે તે જ્ઞાનને આસ્વાદજો. પામે નહીં તાદાત્મ્ય કોરિત આત્મા પરથી કદા. તે એક છે પરદ્રવ્યથી કદી એકતા રૂપ થાય ના. ઉપસંહાર. મુજ આત્મની સન્મુખ થઈ તેમાં જ કરીએ એકાગ્રતા. મુજ આત્મની સન્મુખ થઈ તેમાં જ કરીએ એકાગ્રતા. અનાદિકાલીન મોહને છોડું
આગળનું કાલે. રજનીભાઈ, એક ઓલું પ્રશ્ન પૂછું? બે વાર આવવાનું હતું. ગાથા રજનીભાઈ, 23 હા બોલો. આ તમે બોલો. આ બધા જે હરિગીત લખ્યા, એ હા. હરિગીત ની છંદ ની માત્રા મેળ, એટલે કે દરેક લીટીમાં 20-20 અક્ષર એવી રીતે કર્યું કે રાગ મેળવું? ના ના માત્ર આવી જાય, પછી આપણે લખીએ ને એટલે પછી માત્રા કોઈ વાર ના આવે તો પછી એને ચેક કરી લેવું પડે. પણ એ ના, 14 દરેક એમાં હરિગીત નો છંદ નો માત્રા મેળ એવો છે કે દરેક લીટીમાં 20 અક્ષર જ હોય. તમે સમાયતાની બધી ગાતા જોજો હરિગીત 20 અક્ષર 20 નહીં હરિગીતમાં 14 14. હોય ના, 4 પદ હોય, હરિગીતમાં 4 પદ 20 હોય. તમે જો હું એક સુદતા રૂપી, પછી ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, એ 20 અક્ષર થશે. અક્ષર ન હોય, એમાં અક્ષર નો માત્રા હોય, માત્રા અક્ષર ન હોય. અક્ષર હોય, અક્ષર જ. રસિકભાઈ, આ માત્રામેળ છે, અક્ષરમેળ નથી. અંકુર એક મોહ નથી થયો ને એ અક્ષરમેળ છે. આ માત્રામેળ છે, માત્રા ગણવાની. એમાં પણ તો દરેક દરેક લીટીમાં 20-20 અક્ષર જ છે. જુઓ તમે એમાં અક્ષર ગણાય જ નહીં એમાં. આ માત્રામેળ છે, અક્ષર ગણાય જ નહીં. અક્ષર એટલે મારે એમ, ઈ તો બરોબર છે, પણ એમ સમયસાની બધા એક હરિગીતમાં મેં તો પછી 5-8 ના મેં અમે તો ઉદાહરણ તરીકે મેં ટ્રાય કરી હતી, તો એ પંડિતજીએ દરેકમાં એક લીટીમાં 20-20 અક્ષર જ છે એમ કહું છું. રસિકભાઈ, ઓનો રોંગ ટ્રેક. તમારે અક્ષરમેળ છંદ જ નથી. હરિગીત છે ને એ માત્રામેળ છંદ છે. માત્ર કાનો માત્ર એવું જોવાનું. કાનો માત્ર કરવાનું. કાનું માત્ર કરવાનું. તો તમે હવે જોજો, દરેક લીટીમાં એક હરિગીતમાં 2 લીટી હોય. દરેક લીટીમાં 2 છંદ હોય અને દરેક છંદ ને માત્રા 24 થાય, 14 થાય. 14 ને 14 28 અને 28 દરેક હરિગીતમાં. પછી છે ને થોડું હા, એકાદ માત્ર આમ તેમ થઈ શકે એની અંદર. આપણે ગાઈએ ને ઓકે ગોઠી ચાલો ખ્યાલ આવ્યો. ઇન્દુબેન, હા, ચલો એક લેવું તો લઈ લઈએ, નહીં તો કઈ નહીં. ટાઈમ ના ના લ્યો, આ બોલ સારા છે. તો આ છે અત્યારે આપણે છીએ વિવિધ ચિંતન બિંદુઓ પર છીએ. એક લઈએ, અનુભવના વિષયની સાથે અનુભવ બંધાયેલો છે. પરિણામથી કથનચિત ભિન્નમાં અનુભવનો વિષય રહે છે અને પરિણામથી કથનચિત અભિન્નમાં અનુભવ આવે છે. ને રહિત અને સહિત એની વાત છે આમાં. અનુભવના વિષયની સાથે અનુભવ બંધાયેલો છે. એટલે આ બોલો. પર્યાય શુદ્ધ નહીં ની સાથે અનુભવ આવે છે. સાચું છે. સાચું તો છે જ. અનુભવના વિષયથી સાથે અનુભવ બંધાયેલો. અનુભવના વિષયથી પરિણામથી કથનચિત ભિન્નમાં અનુભવનો વિષય રહે છે અને નહીં થયું. અનુભવના પરિણામથી કથનચિત ભિન્નમાં અનુભવનો વિષય રહે છે. ત્રિકાળી ધ્રુવાત્મા. પરિણામથી કથનચિત ભિન્ન એ અનુભવનો વિષય, ત્રિકાળી ધ્રુવાત્મા. ને પરિણામથી કથનચિત અભિન્નમાં એ ધ્યેયપૂર્વક નહીં થયું. અનુભવનો વિષય પર્યાયથી ભિન્ન છે. હા, પણ અનુભવના કાળે ઈ અભિન્ન થાય છે. અનુભવમાં અભિન્ન આવે છે એમ. બરોબર છે. હા, બરાબર છે. આ જરા સિમ્પલ ભાષામાં ન લખી શકાય. You always need an interpreter for every one of them. પરિણામનો અર્થ ખબર હોય ને, પરિણામ કોને કહેવાય? એની સાથે અભિન્ન વિષય રહે છે. એટલે પણ just by reading it you don't get the sense. એટલે તો આપણે કરીએ છીએ. હા, આ લખેલું છે, સીધી ભાષામાં લખ્યું હોય તો વાંચનારા સમજી જાય. We don't need interpreter. સારું. ના કરો. એટલે અનુભવના વિષયની વાત છે અને અનુભવની દશાની વાત છે. એટલે ધ્યેયભૂત અભેદ. પરિણામથી કથનચિત ભિન્ન અનુભવનો વિષય રહે છે અને પરિણામથી કથિત અભિન્ન. બરાબર છે. એટલે આ ધ્યેયનો વિષય, આ જ્ઞેયનો વિષય, અને પછી અભેદ થાય છે. આ સિનિયર ટીમ માટે લાગે છે ડોલી. ખોટો હોય તો we are wrong.
ચલો હવે બસ આમ તો ટાઈમ તો થઈ ગયો છે. આ તો જો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી ભિન્ન છું માટે શુદ્ધ છું એમ નથી. એવું નથી. બરોબર નિરપેક્ષ છે. શુદ્ધ. હું નિરપેક્ષ શુદ્ધ છું એમ. બરોબર. મારે શુદ્ધ એટલે થવા ઓલા માટે નથી. આનેથી ભિન્ન થવાની જરૂર નથી. હું ભિન્ન છું જ એમ. છું જ. એટલે હું આ નિરપેક્ષ છું ને એટલે ઓલા કોઈ મારામાં નથી. એટલે શુદ્ધ છું. એટલે શુદ્ધ છું. નિરાલંબ છું, નિરપેક્ષ છું, સ્વભાવથી જ બહુ છું. સરસ. અરે વાહ. sorry, મેં નિરાલંબથી જ નિરપેક્ષ. સારું. કે ઇન્દુબેન, હા ના, ચલો હવે એ જ નવાણી ભારતી તોય જપો દિન રैन જો તેરી શરણ આગ્રહે સો પાવે સુખ ચैन जावाणी के ज्ञान से सूझे लोकालोक सोवाणी मस्तकन में सदाय देता हूँ डोक निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है. जय बोलो भाई. બોલો બોલો સર્વાંતર રણજીભાઈ. મુકુટ તારી જિનેન્દ્ર ભગવાનનો જય ભગવાનનો હો. જય જય હો. હો. પાદ સંગીનવાણી માતનો જય હો. જય જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો સંતમુનિ રાજનો જય હો. જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય સદગુરુદેવનો હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન દિગંબર ધર્મનો જૈન ધર્મનો જય જય હો. હો. જય હો. જયકારો. બધાને સાદર જય જિનેન્દ્ર. લોકોને જય મોજ જિનેન્દ્ર. થાય. દાદા જય જિનેન્દ્ર. ચાલો જય જય. જય